હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું ભાવના લાદાવાલા આજે તમારા માટે લાવી છું જૈન છોલે બિરયાની. આ બિરયાની બહુ જ સરસ લાગે છે અને તમારે સરસ પેટ ભરાઈ જશે ખાલી એક એનાથી જ. તો એના માટે હું તમને સામગ્રી કહી દઉં. આ 1 વાટકી પલાળેલા કાબુલી ચણા છે, 2 વાટકી બાસમતી ચોખા પલાળેલા છે, આ ટોમેટો પ્યુરી એક બાઉલ છે, આ ખડા મસાલા છે, તજ, લવિંગ, એલચી, એલચો એ બધું. આ થોડાક સૂકા આમળા છે, તમને ફ્રેશ આમળા મળે તો ફ્રેશ. 1 ચમચી ચા છે, મીઠું, દહીં, કાજુની પેસ્ટ અને આ બધા મસાલા. છોલે બાફતી વખતે આપણે સૌથી પહેલાં એમાં ખડા મસાલા ને એ બધું નાખવાનું છે. એના લીધે કલર અને ફ્લેવર બે આવી જશે. આ 1 ચમચી ચાની ભૂકી છે, આ સૂકા આમળા છે, તમને ફ્રેશ મળે તો ફ્રેશ, એના લીધે કલર બહુ જ સરસ આવશે. આ 5-6 લવિંગ, આ મોટી એલચો, 4-5 એલચી, આ તજ, તમાલપત્ર, આ બધું આપણે બાંધીને એની પોટલી વાળવાની છે અને એને છોલેમાં નાખી દેવાની છે. એ હું તમને પછી બતાડું. હવે આ છોલે એમાં આ પોટલી નાખી દેવાની છે અને થોડુંક મીઠું બાફતી વખતે એટલું નાખીને ગેસ ચાલુ કરી દઉં છું. 3-4 સીટી વગાડું પછી હું તમને કહું. હવે આપણે ચોખા બાફી દઈએ. એને 80% જ બાફવાના છે, એકદમ કૂક નથી થવા દેવાના. મેં પાણી ઉકળવા મૂકી દીધું છે. પાણીમાં ચોખાના ભાગનું થોડુંક મીઠું નાખીશું, 1 ચમચી ઘી, આ લીલી ચા તમને મળે તો તમે ચોક્કસ નાખજો, એનાથી સુગંધ બહુ જ સરસ આવે છે. તમાલપત્ર, તજ, થોડાક લવિંગ અને 2 એલચી. આ બધું એલચી થોડીક આમ છોલીને નાખવાની છે એટલે એની ફ્લેવર અંદર સુધી જાય. આ બધું નાખીને આ પાણી ઉકળવા દેવાનું છે. પાણી ઉકળે પછી આપણે ચોખા નાખી દઈશું. જો આ પાણી ઉકળવા માંડ્યું છે એટલે હવે આપણે આ બાસમતી ચોખા જે પલાળી દીધા છે કલાક એ નાખી દઈશું આની અંદર અને હવે એને આપણે કૂક થવા દઈશું. એ બરાબર 80% જેટલા કૂક થાય પછી હું તમને બતાડું. જો આ લગભગ 80% જેટલા બફાઈ ગયા છે. આમ સેજ પ્રેસ કરીને સરસ થઈ જાય છે એટલે હવે ગેસ બંધ કરીને એને કાણાવાળા ટોપામાં કાઢી લેવાનું છે અને પછી એને શું કરવાનું એ હું તમને બતાડું છું. જુઓ, હવે આ છોલેમાંથી આપણે આ પોટલી છે એ કાઢી નાખીશું અને મેં કઢાઈમાં તેલ અને ઘી ગરમ મૂક્યું છે. એમાં આપણે ખડા મસાલા નાખીશું. આ ખડા મસાલા તતડી ગયા છે એટલે હવે આપણે એમાં જીરું નાખીશું, થોડીક હળદર, ધાણા જીરું, મરચું અને પછી ટોમેટો પ્યુરી નાખી દઈશું. આ ટોમેટો પ્યુરીને ફાસ્ટ ગેસ ઉપર બરાબર સાંતળવા દેવાની છે. એ સંતળાય પછી હું તમને કહું. જો આ ટામેટાની પ્યુરીમાંથી સરસ ઘી ને તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં કાજુની પેસ્ટ નાખી દઈશું, આદું, ગરમ મસાલો અને ટામેટાની પ્યુરીના ભાગનું મીઠું એટલું નાખીને એને સરસ કૂક થવા દેવાનું છે. 1-2 મિનિટ કૂક થાય પછી હું તમને બતાડું. હવે આમાં 1-2 ચમચી દહીં નાખવાનું છે. એ દહીં નખાઈ જાય પછી આપણે એમાં આ બાફેલા છોલે જે છે એ નાખી દઈશું અને બરાબર સરસ મસાલો બરાબર મિક્સ થવા દઈએ. 5-1 મિનિટ ધીમા તાપે ઉકળવા દઈએ પછી એસેમ્બલ કેમનું કરવાનું એ બતાડું. આ છોલે સરસ ઉકળી ગયા છે, આપણા સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એસેમ્બલ કરીશું દમ આપવા માટે. તો સૌથી પહેલાં નીચે માટીના એમાં મેં માટીનું લીધું છે, છોલેનું 1 લેયર કરીશું, પછી 1 લેયર આ બાફેલા ચોખા છે એનું કરવાનું છે,
પછી એમાં ફુદીનો તોડીને નાખવાનો છે અને આ કેસરવાળું દૂધ છે એ નાખવાનું છે થોડું. ફરી છોલેનું લેયર કરવાનું છે. આપણે છોલેનું લેયર કરી દીધું. હવે આપણે રાઈસનું લેયર કરી દઈશું અને છેક ઉપર ફરી કેસરવાળું દૂધ અને ફુદીનાના પાન તોડીને નાખવાના છે. આ બધું નંખાઈ જાય પછી આપણે દમ આપવા માટે આ ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એમાં આ રોટલીનો લોટ જે બાંધેલો છે એને આવી રીતના લાંબો કરીને આવી રીતના સીલ કરી દેવાનું છે. આ સીલ થઈ જાય પછી હું તમને બતાડું. જો આ આવી રીતના બરાબર લોટથી સીલ કરી દીધું છે. હવે આપણે ધીમા ગેસે લગભગ 15 મિનિટ સુધી દમ આપવાનો છે. એ 15 મિનિટ દમ આપીને પછી એને ફરી 10 મિનિટ સિજાવા દેવાનું છે. એ થઈ જાય પછી હું તમને બતાડું. મેં આ દમ બિરયાનીને 15 મિનિટ ધીમા તાપે થવા દીધેલું અને પછી 15 મિનિટ સિજાવા દીધું અંદરના અંદર. એટલે હવે આપણે થઈ ગઈ છે તૈયાર. આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો બહુ જ સરસ બિરયાની તૈયાર થઈ ગઈ છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. તો હવે આપણે એને સર્વ કરીશું. જુઓ હવે આને છેક નીચેથી આવી રીતના આપણે કાઢવાનો છે અને ગરમા ગરમ સર્વ કરવાનું છે. એને રાયતા જોડે સર્વ કરશો તો બહુ જ ગમશે. તો તમે આ નક્કી ટ્રાય કરજો. ધારો કે તમારી જોડે માટીનું વાસણ ના હોય તો તમે સ્ટીલમાં કે એમાંય કરી શકો છો. તો તમે આ છોલે દમ બિરયાની નક્કી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન દબાવજો. થેન્ક યુ.